ઝઘડિયામાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની માસૂમ કિશોરી ઉપર દુરાચરણની ઘટના બની હતી, જેમાં 8 દિવસ સુધી જિંદગી સાથે જંગ લડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને ચારે બાજુ રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે કોંગ્રેસે ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી। ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ તેવા શીર્ષક સાથે બેનર પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યો હતો। શહેર કોંગ્રેસ આજે બુધવારે સાંજે 6:30 કલાકે ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી। તેમણે ઝઘડિયાથી નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમજ ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા લથડી છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, ગુજરાતની નિર્ભયાને ન્યાય આપો, ભાજપ સરકાર શરમ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે બેનર અને પ્લે કાર્ડ સાથે રાખી કેન્ડલ માર્ચ યોજી હતી અને ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે વડોદરા કોંગ્રેસ દ્વારા જૂના ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે અમે સૌ અહીંયા ભેગા થયા છે। જે નાની દીકરી જેની સાથે ભરૂચમાં ઝઘડિયામાં જે દુષ્કર્મ થયું અને જે પીડા એ દીકરીએ ભોગવી છે આપણે સૌ જાણીએ છીએ। આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલી પીડા। અને દીકરીએ છેવટે જ્યારે જીવ ગુમાવ્યો ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં જે વાતો કરે બેટી બચાવો બેટી પઢાઓની, અને એમના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી એ વાત સાબિત થાય છે। પરંતુ ભાજપના નેતાઓને એટલા માટે કહું છું કે શરમ કરો કે આ નાની દીકરી 9 વર્ષની, અને એ દીકરી જ્યારે અહીંયા એસએસજી હોસ્પિટલ આવી તો ના ભરૂચથી કોઈ એમના નેતા, ના રાજ્ય સરકારના કોઈ મંત્રી, ના મિનિસ્ટર, ના વડોદરાના કોઈ ભાજપનો સાંસદ કે ના વડોદરાના ભાજપના ધારાસભ્યો કે ભાજપના કોર્પોરેટરો કોઈ દેખાયા પણ નહીં। ગુજરાત રાજ્યની બહાર જ્યાં ભાજપની સરકાર ના હોય અને ત્યાં બનાવ આવો કોઈ બને તો આ બીજેપીના નેતાઓ કેવા તાયફા કરે છે એ આપણે જોયું છે। પરંતુ ગુજરાતમાં આ બનાવ બને અને વડોદરામાં જ્યારે દીકરી અહીંયા સારવાર લેતી હતી ત્યારે આપ સૌ સાક્ષી છો કે ઝારખંડના મંત્રી શ્રી દીપિકાજી એ બનાવના બીજા દિવસે જ્યારે એસએસજીમાં દીકરી આવી એના બીજા જ દિવસે ઝારખંડના મિનિસ્ટર દીપિકાજી અહીંયા આવ્યા। ઝારખંડ સરકારે આર્થિક સહાય મોકલી, મુખ્યમંત્રીએ ત્યાંના 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને 50,000 રૂપિયા કેશ આપ્યા। ત્યારબાદ અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા આવ્યા, સેક્રેટરી એઆઈસીસી રામકિશનજી આવ્યા, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ આવ્યા। પણ વડોદરાના ભાજપના, ગુજરાતના ભાજપના પ્રમુખ તો અહીંયા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટનમાં આવ્યા હતા। ભાજપના પ્રદેશ પ્રમુખ કેમ ના આવ્યા? કેમ માનવતા ભૂલી ગયા? એટલે રાજકારણ જે આ ભાજપના નેતાઓ કરે છે અને જે ભેદભાવ રાખે છે એનું પણ આ એક મોટું ઉદાહરણ છે। અને આજે તમે વિચાર કરો, હમણાં કલાક પહેલાં ઝારખંડના મંત્રીશ્રી જો મારી વાત થઈ, આ લોકોએ બાય રોડ એમ્બ્યુલન્સથી છેક ઝારખંડ એના ગામમાં ડેડ બોડી મોકલી। જ્યારે ઝારખંડના સરકારે મેસેજ મોકલ્યો હતો, અમારા વિપક્ષના નેતા ભથ્થુભાઈ અને કોંગ્રેસના આગેવાનો ત્યાં એસએસજી હોસ્પિટલ રાતે 3 વાગ્યા સુધી હતા। એમાં અમારા એસસી સેલના ચેરમેન મહેશ સોલંકીને તો રાવપુરા પોલીસે 3 વાગ્યા સુધી ડિટેન કરીને બેસાડી રાખ્યા। પણ એમના છોકરીના મા બાપને મળવા ના દે અને એમના દુઃખમાં સહભાગી ના થવા દે। જાણે આ લોકોને શું અંદર પાટલા બાણે શું રંધાતું હતું અમને ખબર નહીં। અને જે ઝારખંડની સરકારે અમારા નેતાઓએ એવું કીધું કે અમે આ દીકરીના મા બાપ માટે અને એની ડેડ બોડી લઈ જવા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરીએ છીએ, એનો પણ આ લોકોએ કશો જવાબ ના આપ્યો અને બાય રોડ અત્યાર સુધી દીકરીની અંતિમ ક્રિયા નથી થઈ। તો વિચાર કરો, એટલે દુઃખની વાત છે કે આજે સંસ્કારી નગરી આપણે કહીએ વડોદરા શહેરને, અને એની અંદર આ ભાજપના રાજમાં આવા બનાવ બને છે। ગુજરાતમાં બળાત્કારના કેસો દિવસે દિવસો વધતા જાય છે, માતા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી। ત્યારે આ સરકાર લાજવાના બદલે ગાજવાની વાત કરે છે। ત્યારે અમે તો અમારા જવાબદારીના ભાગરૂપે દીકરી માટે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આ મુદ્દાને લઈને આવનારા દિવસોમાં પણ અમે લોકોની વચ્ચે જઈશું। ભલે આ દીકરી ઝારખંડની હતી, પરંતુ એ પરિવાર ભરૂચ ઝઘડિયામાં શ્રમજીવી પરિવાર, ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે રહેતા હતા અહીંયા। આજે તમિલનાડુ જેવા રાજ્યમાં પણ શ્રમજીવી પરિવારને ત્યાં સુરક્ષા આપવામાં આવે છે। ત્યારે આ જે પોલીસના મિત્રો છે,
જે કોંગ્રેસ પાર્ટીમાં એટલી વોચ રાખે છે કે અમને વિરોધ કરતા રોકવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય એવી પણ અમને આપણા માધ્યમથી હું વિનંતી કરું છું. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.